જેતપુરમાં આંગળીયા પેઢીમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો। આંગળીયા પેઢીના સંચાલકે બાઇક પર રાખેલ ઠેલો લઈને બે શખ્સો ફરાર થયા હતા। આંગળીયા પેઢીના સંચાલકને ઠેલામાં 1 લાખની રોકડ રકમ મળી હતી। ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં થઈ હતી કેદ। એલસીબી અને સિટી પોલીસે અમદાવાદની કુખ્યાત છારા ગેંગના 2 આરોપીને કરી ધરપકડ। બંને આરોપીઓ વિરુદ્ધ અમદાવાદ, ગાંધીનગર, નવસારી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ચૂક્યા છે ગુનાઓ। પોલીસે સુજીત ઇન્દ્રકર અને ચેતન ઉર્ફે ચિંટુ ધમંડની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી। રિપોર્ટર આશિષ પાટડિયા, જેતપુર। જેતપુર સિટીના એમજી રોડ ઉપર ઈશ્વર બેચર નામની જે પેઢી છે તેના કર્મચારી સાંજે દુકાન બંધ કરી અને જતા હતા એ દરમિયાનમાં તેમની નજર ચૂકવી અને તેમની બાઇકમાં રાખેલ થયેલો 2 ઈસમો મોટરસાયકલ લઈને આવેલા અને તે ચોરી કરી અને લઈ ગયા હતા। જેમાં રાજકોટ ગ્રામ્ય જિલ્લાની એલસીબીએ મહેનત કરી અને 2 આરોપીઓ જે અમદાવાદના છારા ગેંગના હોય તે બંનેને પકડી અને તેમની પાસેથી 100% મુદ્દામાલ રિકવર કરેલ છે। મુદ્દામાલમાં 1 લાખ રૂપિયા રોકડા અને તેમણે જે ગુનામાં વાપરેલ હતું તે મોટરસાયકલ બંને કબજે કરવામાં આવ્યા। આરોપીઓ વિરુદ્ધ કયા પોલીસ સ્ટેશનમાં ગુના છે? આરોપીઓ વિરુદ્ધ અમદાવાદ સિટીના નવરંગપુરા, ચાંદોડિયા ઘણા બધા પોલીસ સ્ટેશનમાં અમદાવાદ સિટીમાં ગુના દાખલ થયેલા છે તેમજ નવસારી ટાઉનમાં આ રીતનો ગુનો દાખલ થયેલ છે। આરોપીની એમો શું હતી? ખાસ કઈ રીતે આ લોકો ચોરીને અંજામ આપતા? આરોપીઓ ખાસ તો રેકી કરી અને બેંક હોય અથવા એટીએમ હોય અથવા તો આંગળીયા પેઢી હોય તેનાથી દૂર રહી અને રેકી કરતા હોય છે કે આમાંથી કોણ પૈસા લઈને અહીંથી નીકળવાનું છે, પછી એમની વોચ રાખી અને એમાંથી ચોરી અથવા લૂંટનો આ લોકો અંજામ આપતા હોય છે। જેતપુર સિટી પોલીસ તેમજ મોરબીનો બંને ગુનાનો ભેદ શોધ્યો, પરંતુ આરોપીઓના નામ શું છે? એક આરોપીનું નામ સુજીત છે અને બીજાનું નામ છે ચિંટુ। 2 આરોપીને અત્યારે હસ્તગત કરવામાં